ઘણા સમયથી ICDS વિભાગ આક્ષેપો અને વિવાદમાં ઘેરાયેલો છે, જેને લઈ મીડિયામાં અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા છે, જેની ગંભીર નોંધ મદદનીશ નિયામક મહિલા અને બાળ વિકાસ ગાંધીનગરે લીધી છે. ગઈકાલે તાલુકાની આંગણવાડી બહેનોની લો કોસ્ટ TLM તાલીમ યોજાઈ, જે મોડાસાના ઘટક 1 અને ઘટક 2ના CDPOના અંડરમાં યોજાઈ, જે તાલીમાર્થીઓને સરકારના પરિપત્ર મુજબ તાલીમાર્થી દીઠ 300 રૂપિયાની કીટ અને 150 રૂપિયા, જેમાં સવારે ચા નાસ્તો, બપોરે ભોજન અને સાંજે ચા આપવાની હતી, જે આપવામાં આવ્યું ન હતું. તાલીમ શરૂ થયા પછી મીડિયા કર્મીઓ કવરેજ માટે ગયા તો સ્થળ ઉપર સગવડનો અભાવ જોવા મળ્યો હતો. 30 બહેનો વચ્ચે એક લાડકવાઈ કીટ જોવા મળી હતી. જ્યારે મીડિયા કર્મીઓએ કહ્યું કે સરકારનો શુભ આશય પ્રજા સામે મૂકવો છે, તો બહેનો કીટ રજૂ કરો, તેવું કહેતા તાલીમાર્થીઓ વિમાસણ માંગ મુકાઈ હતી. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તાલીમ સ્થળે પહોંચી જતા જે કીટ જોવા મળી હતી તે હલકી ગુણવત્તા અને 80 રૂપિયાની આક્ષેપો લગાવ્યા હતા. આ અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતા ગાંધીનગરથી અરવલ્લી પ્રોગ્રામ ઓફિસરને યોગ્ય હકીકતલક્ષી તપાસ કરી ટોચ અગ્રતા આપી અહેવાલ 1 દિવસમાં રજૂઆત કરવા આદેશ કરાયો. જે અનુસંધાને પ્રોગ્રામ ઓફિસર અરવલ્લીએ તાલીમાર્થીઓને કીટ આપવામાં આવી છે, પરંતુ ઘટક 1 અને ઘટક 2ના CDPOએ સંદર્ભપત્ર 2ની સૂચનાઓનું પાલન કરેલ નથી, એટલે કે તાલીમાર્થીઓને ચા નાસ્તો કે ભોજન આપવામાં આવ્યું નથી. તેઓ જવાબ કરતા શંકા કુશંકાઓ જન્મી છે. અગાઉ પણ કની કારણોસર 3 તાલુકાની તાલીમ બંધ રખાઈ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિએ DDO અને પ્રોગ્રામ ઓફિસરને ધારદાર રજૂઆત કરતા તપાસની બાહેધરી આપી હતી. સરકાર લાખો રૂપિયા ખર્ચી સગવડ આપવા માંગતી હોય છે, પરંતુ ભ્રષ્ટ વહીવટના કારણે સરકારનો શુભ આશય બર આવતો